નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન કેન્દ્ર ખાતેના આજના આપણા પ્રોગ્રામમાં હું પૂજા જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ફળ માટે કહેવાય છે કે ફ્રૂટ ઇઝ ધ નેચર્સ કેન્ડી. કુદરતની એક અમૂલ્ય દેન છે ફળ, અને તમામ ઋતુની અંદર અલગ અલગ પ્રકારના ફળોનો સ્વાદ આપણે માણીએ છીએ. માત્ર સ્વાદ નથી માણતા, સ્વાદની સાથે સાથે એ ફળોના જે પોષક તત્વો છે એને પણ આપણે ભરપૂર માણીએ છીએ કે જે આપણા શરીરના વૃદ્ધિ વિકાસ માટે ખૂબ ફાયદાકારક છે. આ તો વાત થઈ ફળોના શારીરિક લાભની, પણ આની સાથે સાથે કૃષિ દ્રષ્ટિએ જોઈએ, ખેતીની દ્રષ્ટિએ જોઈએ તો ખેડૂત મિત્રો આ પાક, કોઈ પણ ફળ પાકનું વાવેતર કરીને કઈ રીતે આર્થિક ઉપાર્જન મેળવી શકે એનો પણ મુખ્ય આશ્રય હોય છે. તો આજે અમે એક એવા જ ફળ પાક વિશે માહિતી લઈને ઉપસ્થિત થયા છીએ કે જે આજકાલ આપણા ગુજરાતની અંદર ખાસ કરીને ખૂબ પ્રસિદ્ધ ફળ પાક બન્યો છે, અને એ ફળ પાક એટલે કે કમલમ, જેને આપણે ડ્રેગન ફ્રૂટ તરીકે ઓળખીએ છીએ. તો હા, આજનો આપણો વિષય છે ડ્રેગન ફ્રૂટની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ વિશે અને તેની મૂલ્યવર્ધિત બનાવટો, કે આ ફળ દ્વારા કેવી કેવી બનાવટો આપણે મેળવી શકીએ છીએ. આ વિષય ઉપર આપણી સાથે ચર્ચા કરવા માટે આજે ઉપસ્થિત છે આપણી વચ્ચે ડૉક્ટર કે.એમ. કારેથા સાહેબ, કે જેઓ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે બાગાયત મહાવિદ્યાલયમાં સહપ્રાધ્યાપક તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે. એમને મળીએ અને જાણીએ ડ્રેગન ફ્રૂટની કેવી કેવી વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ અપનાવી શકાય. સાહેબ, આપનું સ્વાગત છે. નમસ્કાર. સૌથી પહેલાં જ વાત કરીએ ડ્રેગન ફ્રૂટ જે વિશે આપણે અત્યારે વાત કરવાના છીએ, તો એ કેવા પ્રકારનું ફ્રૂટ છે? આપણે એને નવું ફ્રૂટ છે કે જે અત્યારે બજારમાં ઉપલબ્ધ છે, તો એના વિશે ટૂંકમાં પરિચય આપશો. નમસ્કાર ખેડૂત ભાઈઓ. આપણે જાણીએ છીએ કે ડ્રેગન ફ્રૂટ છે એ કેક્ટસ એટલે કે થોર જે જાતિ છે એનું એક ફળ પાકનું છે, અને ખાસ કરીને એ પિતાયા તરીકે પણ એને ઓળખવામાં આવે છે. ખાસ કરીને આની ખેતી છે એ અત્યાર સુધી આપણે જાણતા હતા કે વિયેટનામ છે, થાઈલેન્ડ છે, એવા જે બીજા વિદેશી દેશની અંદર થતી હતી, પણ છેલ્લા ઘણા વર્ષથી છે આપણા ગુજરાત રાજ્યની અંદર અને ખાસ કરીને આપણા દેશની અંદર પણ આ કમલમ એટલે કે આપણે ડ્રેગન ફ્રૂટની ખેતી થાય છે. હવે ખાસ કરીને આ જે એક એવો ફળ પાક છે કે જે કોઈ પણ પ્રકારની જે વિષમ પરિસ્થિતિ છે એની અંદર છે એ થઈ શકે છે. તો ખાસ કરીને આપણા ગુજરાત સરકારે આ ફળને વધારે પ્રસિદ્ધિ મળે એટલા માટે એને કમલમ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને એનું ફળ એટલું બધું છે, એટ્રેક્ટિવ છે, એને વિદેશની અંદર છે એને રાતરાણી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ બધી અગત્યતાને કારણે આજે ખાસ કરીને આપણા ગુજરાત રાજ્ય અને આપણા દેશના જે ખેડૂતો છે એ આ ખેતી તરફ આકર્ષાયા છે. જેમ આપણે વાત કરી હતી કે ભાઈ ફળોનું પોતાનું એક અલગ મહત્વ હોય છે શારીરિક દ્રષ્ટિએ, આરોગ્યની દ્રષ્ટિએ, તો આપણું જે ડ્રેગન ફ્રૂટ છે આરોગ્યની દ્રષ્ટિએ કેટલું ફાયદાકારક છે? કેમ કે આજકાલ ખૂબ ડ્રેગન ફ્રૂટનું ચલણ છે કે કોઈ બી બીમાર છે ત્યારે પણ ડ્રેગન ફ્રૂટ ખવડાવવાનું ડૉક્ટર પણ સલાહ આપે છે. તો આરોગ્યની દ્રષ્ટિએ આ ફળનું કેટલું મહત્વ? પહેલાં એવું હતું કે ડૉક્ટર એવી સલાહ આપતા હતા કે જેના ઘરની અંદર એક આંબળું ખવાય એને ડૉક્ટરને ત્યાં જવાની જરૂર નથી, પણ વર્તમાન સમયની અંદર ડૉક્ટર એવું કહે છે કે જે ઘરની અંદર એક ડ્રેગન ફ્રૂટ ખવાતું હોય એને અમારે ત્યાં આવવાની જરૂર નથી. એટલે કહેવાનો અર્થ એ છે કે ડ્રેગન ફ્રૂટ છે એ એટલું બધું એન્ટીઓક્સિડન્ટથી ભરેલું છે કે આપણા શરીરની અંદર કોઈ પણ જે રોગ હોય એની સામે લડત કરવા માટે એક શક્તિમાન છે. એની અંદર વિટામિન છે, દરેક પ્રકારના કાર્બોહાઈડ્રેટ છે, જુદા જુદા પ્રકારના ખનિજ તત્વો છે. આ બધાને લીધે શરીર માટે એટલું ગુણકારી છે કે શરીરની અંદર કોઈ પણ ખાસ કરીને વર્તમાન સમયની અંદર જે કેન્સર, ડાયાબિટીસ અને હૃદયના જે બધા રોગો છે એની સામે લડત કરવા માટેનું વર્તમાન સમયનું એક સારામાં સારું આપણે ફળ છે એને ગણતરીમાં લઈ શકાય છે. સર, કહે છે કે ગરમ પ્રકૃતિનું ફળ છે ડ્રેગન ફ્રૂટને, જે માનવામાં આવે છે કે ગરમ પડે એટલે ઘણા લોકો એવું કહેતા હોય છે કે બહુ ઝાઝા પ્રમાણમાં એનું સેવન કરવાથી પણ નુકસાન કરે. તો શું આ વાત ખરેખર સાચી ખરી? ના, એવું બધું નથી, એટલું બધું ગરમ નથી. એમ તો ઘણી વખત આપણને ખ્યાલ છે કે વધારે પડતા આપણે પપૈયા પણ ન ખાવા જોઈએ, પણ પપૈયા પણ એટલા જ ગુણકારી છે. વધારે પડતા પપૈયા ખાવાથી આપણને નુકસાન થતું નથી, એમ આ જે ડ્રેગન ફ્રૂટ છે એને પણ વધારે પડતું ખાવાથી આપણને નુકસાન થતું નથી. હવે વાત કરીએ આપણા ગુજરાત સાઈડની, તો ખાસ આપણે જે શરૂઆતમાં વાત કરી કે ડ્રેગન છે વિયેતનામથી આવેલું એક ફળ છે, તો આપણી ગુજરાત રાજ્યની જમીન અને આબોહવા આ પાકને માફક આવે એવી ખરી? આમ તો ખાસ મેઇન એ જ પ્રશ્ન છે કે ડ્રેગન ફ્રૂટ માટે કેવી જમીન કે કેવી આબોહવા છે કે જે
વધારે ફાયદાકારક રહેશે? આપણને ખ્યાલ છે કે ગુજરાતના કોઈ પણ વિસ્તારની અંદર તમે જાઓ, એ પછી કચ્છ હોય, દક્ષિણ ગુજરાત હોય કે પછી સૌરાષ્ટ્ર હોય, દરેક જગ્યાએ તમને કમલમની ખેતી જોવા મળે છે. ખાસ કરીને જે વિસ્તાર છે એની અંદર એનું તાપમાન છે એ 20 થી 30 ડિગ્રી જેટલું હોય અને 500 મિલીમીટર જેટલો વરસાદ થતો હોય, એ વિસ્તારની અંદર છે આપણે કમલમની ખેતી છે એ સરળતાથી આપણે કરી શકીએ છીએ. પરંતુ ઘણી વખત એવું બને છે કે જે વિસ્તારની અંદર વધારે વરસાદ પડતો હોય તો જ્યારે એનું ફ્લાવરિંગ સ્ટેજ હોય છે એ વખતે ફૂલ ખરી જવાની શક્યતા હોય છે. અને અમુક એવા વિસ્તાર છે કે જ્યાં તાપમાન છે વધારે હોય છે તો એ વખતે એની અંદર સનબર્ન કરીને એક રોગ આવે છે. એટલે આપણા ગુજરાતનું જે વાતાવરણ છે એ કમલમની ખેતી માટે સારામાં સારું છે. હવે આપણે જો જમીન વિશેની વાત કરીએ તો કમલમ એક એવું ફળ પાક છે કે બધા પ્રકારની ખેતીની અંદર છે એ થઈ શકે છે. એ પછી રેતાળી હોય, પછી ગોરાડું હોય કે કાળી જમીન હોય, દરેક પ્રકારની જે જમીન છે એ એને અનુકૂળ આવે છે. પરંતુ ખાસ કરીને આ ખેતીને સફળ કરાવવા માટે આપણી જે જમીન છે એની અંદર જેનો પીએચ છે એ 5.5 થી 6.5 જેટલો હોવો જોઈએ. એટલે કે એસિડિક પ્રકારની જમીન હોય તો એની અંદર આપણને સફળતા વધારે મળે છે. અને ખાસ કરીને જે જમીન છે એની નિતાર શક્તિ સારી હોય અને સેન્દ્રિય કાર્બન વધારે હોય એવી એની જો જમીન હોય એમાં આપણે ખેતી કરીએ તો આપણને વધારેમાં વધારે એમાં સફળતા મળે છે. આમ જોવા જઈએ તો ગુજરાત એક એવું રાજ્ય છે કે જ્યાં ભૌગોલિક વિવિધતા પણ ઘણી બધી છે, પણ જેમ સાહેબે વાત કરી કે કોઈ પણ પ્રકારની જમીન છે ડ્રેગન ફ્રૂટને માફક આવે છે, તો એ ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર કહી શકાય કે કોઈ પણ ગુજરાતના કોઈ પણ વિસ્તારમાં વસેલા ખેડૂત છે એ ડ્રેગન ફળની ખેતી કરી શકે છે. હવે વાત કરીએ એની જે અલગ અલગ જાતો વિશે, કેમ કે બજારમાં ઘણા બધા પ્રકારના ડ્રેગન ફ્રૂટ્સ જોવા મળતા હોય છે, કાપીએ તો અંદરથી પણ અલગ પ્રકારના રંગ જોવા મળતા હોય છે. તો ખાસ કરીને ડ્રેગન ફ્રૂટની કેવી કેવી જાતો છે કે જેનું વાવેતર ખેડૂત મિત્ર કરી શકે? એ પ્રમાણે બજારમાં આપણે જઈએ તો આપણને અલગ અલગ પ્રકારની છાલના અને અલગ પ્રકારના જે માવા છે એ પ્રકારના આપણે ફળ જોવા મળતા હોય છે. પણ મુખ્યત્વે બજારની અંદર આપણે જોઈએ તો આ 4 પ્રકારની જે જાતો છે એમાં જે આપણું ફળ છે એની છાલનો કલર છે એ લાલ કલરનો હોય છે, પણ એની અંદર ઘણી વખત જે માવો નીકળે છે એ સફેદ કલરનો હોય છે, ઘણી વખત છે ગુલાબી કલરનો હોય છે, અને ઘણી વખત તમે એવું પણ જોયું હશે કે છાલ છે એ પીળાશ રંગની હોય છે અને એની અંદર જે પલ્પ છે એ સફેદ કલરનો હોય છે. પણ ખાસ કરીને આપણા રાજ્યની અંદર અને આપણા દેશની અંદર આ કમલમ એટલે કે ડ્રેગન ફ્રૂટ છે એની કોઈ એવી જાત હજી સંશોધિત થઈ નથી. પરંતુ જે કાંઈ વાવેતર કરવામાં આવે છે એ આપણે વિયેતનામ અને થાઈલેન્ડથી જે વેરાયટી છે એને આપણે અહીંયા આયાત કરી અને એની આપણે અત્યારે ખેતી કરીએ છીએ. વાત કરીએ છોડના માવજતની અથવા તો છોડને કેવી કેવી પ્રકારની માવજતની જરૂર હોય છે, એનું જે સંવર્ધન છે અથવા તો કહી શકીએ કે એનું પ્રસર્જન છે એ કેવી રીતે કરી શકાય, એની થોડી માહિતી અમારા ખેડૂત મિત્રોને આપશો? જો તમારે કમલમની ખેતી કરવી હોય તો એના માટે તમારે રોપા તૈયાર કરવા પડે, અને આ રોપા છે એ આપણે 2 રીતે તૈયાર કરી શકીએ છીએ. એક તો આપણું જે ફળ છે એમાં કાળા નાના બી હોય છે, આ બી છે એનું વાવેતર કરી અને આપણે એના રોપા તૈયાર કરી અને એનું વાવેતર કરી શકીએ છીએ. પરંતુ આપણે બીજમાંથી જે રોપા તૈયાર કરીએ છીએ ત્યારે એની અંદર જે ફળ આવશે એની અંદર ઘણી બધી આપણને વિવિધતા જોવા મળશે. એટલે અમારી તો સલાહ છે કે શક્ય હોય ત્યાં સુધી આપણે બીમાંથી જે રોપા તૈયાર થાય છે એ રોપાનો આપણે ઉપયોગ કરવો જોઈએ નહીં. પરંતુ જો તમારે વ્યવસ્થિત ખેતી કરવી હોય તો આપણે જે છોડ છે અને એના જે કટકા છે એ કટકામાંથી આપણે રોપા તૈયાર કરી અને એની જો ખેતી કરવામાં આવે તો આપણને એક સરખા ફળ મળે છે, વહેલું ઉત્પાદન મળે છે. અને આ પ્રમાણે તમારે એના રોપ તૈયાર કરવા માટે આપણી પાસે જે કમલમના છોડ છે એમાંથી 35 થી 40 સેન્ટીમીટરનો ટુકડો લઈ અને એને પ્લાસ્ટિકની બેગ છે અથવા તો આપણે જમીનની અંદર એનું વાવેતર કરીએ તો આપણે વાવવા માટેનો છે છોડ તૈયાર થાય છે. હવે સર કોઈ પણ પાક, તમે અત્યારે છોડની વાત કરી કે ભાઈ છોડ આ રીતે તૈયાર કરી શકાય, પણ પાકની વાવેતર માટે જમીનની થોડી પૂર્વ તૈયારીની પણ જરૂર હોય છે સામાન્ય રીતે, કે નવો છોડ વાવવાની શરૂઆત છે તો એમાં કેવી પ્રકારની જમીન તૈયારી આપણે જરૂરી છે ખાસ કરીને ડ્રેગન ફળના વાવેતર માટે? ડ્રેગન ફ્રૂટ છે એક વેલાવાળો આપણે ફળઝાડ છે, એટલે એના છોડને ઊંચાઈ માટે ચડવા માટે એને ટેકાની જરૂર પડે છે. તો આ ટેકા માટે આપણે સામાન્ય રીતે જે લોખંડ છે અથવા તો સિમેન્ટના જે પોલ છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો એના માટે લગભગ 7 થી 8 ફૂટના આ જે સિમેન્ટના પોલ છે એને આપણે લઈ અને 1 થી 1.5 ફૂટ જેટલો છે એનો ભાગ છે એ જમીનની અંદર આપણે ખોડવા જોઈએ. ત્યારબાદ
એ જે છોડ છે એના વિકાસ માટે જેમ જેમ છોડની ઊંચાઈ વધતી જાય એ પ્રમાણે આપણે એને દોરીથી બાંધતા હોઈએ છીએ. અને ખાસ કરીને આપણે જો એના ખાતર વિશેની વાત કરીએ, જમીનની તૈયારી વિશે, તો જ્યારે તમે વાવેતર કરતા હો ત્યારે એક છોડ દીઠ તમારે 10 થી 15 કિલોગ્રામ જેટલું છાણિયું ખાતર એટલે કે સેન્દ્રિય ખાતર આપવું જોઈએ. આ ઉપરાંત જે રાસાયણિક ખાતરની જે જરૂરિયાત છે એ પણ આપણે જરૂરિયાત મુજબ આપવી જોઈએ. હવે જ્યારે પાકની વાવણીની વાત કરીએ છીએ તો એ પણ અગત્યનું છે કે 1 એકર દીઠ કેટલા છોડ વાવવા જોઈએ અથવા તો 2 છોડ વચ્ચેનું અંતર કેવી રીતનું હોવું જોઈએ? સૌથી અગત્યનો પ્રશ્ન આ જ છે કે ખેડૂતો છે વારંવાર અમને યુનિવર્સિટીની અંદર પૂછતા હોય છે કે ભાઈ અમારે 2 છોડ વચ્ચેનું અથવા 2 પોલ વચ્ચેનું અંતર કેટલું રાખવું. તો ખેડૂત ભાઈઓ, ડ્રેગન ફ્રૂટની જ્યારે ખેતી કરવાની હોય ત્યારે તમારે 2 હાર વચ્ચેનું એટલે કે 2 પોલ વચ્ચેનું અંતર છે એ તમારે 12 ફૂટ રાખવાનું છે. અને એક જ લાઈન છે એની અંદર જે 2 પોલ આવે એનું વચ્ચેનું અંતર છે એ તમારે 8 ફૂટનું રાખવાનું છે. જો આ અંતર પ્રમાણે તમે વાવેતર કરો તો તમારે 1 એકરની અંદર છે લગભગ 450 જેટલા સિમેન્ટના પોલ આવે છે. હવે દરેક પોલની અંદર છે આપણે 4 પ્લાન્ટ વાવવાના હોય છે. એટલે કુલ જો આપણે ગણતરી કરીએ તો 1 એકરની અંદર છે લગભગ 1800 જેટલા છે પ્લાન્ટ આવે છે. તો આ રીતે છે આપણે એનું અંતર છે એનું મેન્ટેન કરી અને જો કરવામાં આવે તો 1 એકરની અંદર છે આપણે 1800 જેટલા છોડ છે એની ખેતી કરી અને એમાંથી આપણે ઉત્પાદન મેળવી શકીએ છીએ. હવે સર, આ સાથે એ પણ જાણવું ખૂબ અગત્યનું છે કે ભાઈ આપણે ગુજરાતની અંદર ઋતુ પરિવર્તન સાથે પાકના વાવેતરની અંદર અથવા પાકની જતન કે અથવા તો પાકમાં જે ફૂલ આવવાની સ્થિતિ છે એ પણ અલગ અલગ હોય છે. અને ઘણી વખત એવું બનતું હોય છે કે પૂરતા જ્ઞાનના અભાવે ખેડૂત મિત્રો ચિંતામાં આવી જતા હોય છે કે ભાઈ હજી આટલો સમય થયો પણ ફૂલ હજી કેમ નથી આવ્યા ફળ છોડની અંદર. તો આપણે ડ્રેગન ફ્રૂટની જ વાત કરીએ છીએ તો ભાઈ ડ્રેગન ફ્રૂટની અંદર કયો ઋતુ છે, કયો એવો સમય છે કે જ્યારે પાકનું વાવેતર કરીએ તો સૌથી સારું ઉપજ મેળવી શકાય? અને એમાં પણ ખાસ કરીને એ પણ અમે જાણવા ઈચ્છીએ છીએ આપની પાસેથી કે પાક વાવેતર પછી કેટલા સમયે એમાં ફૂલ આવશે અને કેટલા સમય બાદ ફળ આવવાના શરૂ થશે, જેથી કરીને ખેડૂત મિત્ર જ્યારે આ પાક વાવે છે તો એ ચિંતામાં ન રહે કે મારો પાક નિષ્ફળ તો નથી ગયો ને. સૌપ્રથમ તો વાવેતર માટેની જે ઋતુ છે એ તમારે જૂન, જુલાઈ, ઓગસ્ટ એટલે કે ચોમાસાની અંદર જો તમે કરો તો તમને વધારેમાં વધારે સફળતા મળે છે. આ સિવાયની ઋતુની અંદર તમારે વાવેતર કરવું હોય તો તમે કરી શકો છો, પણ જોઈએ એવી તમને સફળતા મળશે નહીં. હવે વાત એ છે કે એની અંદર ફૂલ ક્યારે આવે? તો સામાન્ય રીતે જો તમારી યોગ્ય માવજત હોય તો વાવેતર કર્યા પછી 1 વર્ષની અંદર એને ફૂલ આવવાની શરૂઆત થાય છે. અને આ જે ફૂલ છે એ સામાન્ય રીતે આપણે મે અને જૂન મહિનાની અંદર આવે છે. હવે ફૂલ આવ્યા પછી એમાં 35 થી 40 દિવસે છે એ ફળનું બંધારણ થાય છે અને લગભગ તમારે 2.5 થી 3 મહિને એ ઉતારવા લાયક બને છે. એટલે જૂનથી માંડી અને આપણે ઓગસ્ટ, સપ્ટેમ્બર મહિનાની અંદર જે ફૂલ આવ્યા પછી ઓગસ્ટથી ઓક્ટોબર સુધી આપણે છે એમાં 3 થી 4 જેટલા ફ્લેશ લઈ અને આપણે એનું ઉત્પાદન લઈ શકીએ છીએ. તો આ રીતે મે અને જૂન મહિનાની અંદર ફૂલ આવ્યા પછી આપણે નવેમ્બર અને ડિસેમ્બર સુધી એની સિઝન ચાલતી હોય છે. હવે જ્યારે પાકને આપણે વાવીએ છીએ તો પિયત વિશે તો તમારી પાસેથી અમારે જાણવું જ છે, પણ એ પહેલાં જાણીએ કે ભાઈ ખાતર કેટલા પ્રમાણમાં નાખવું અને એ છોડ માટે, ખાસ કરીને ડ્રેગનના જે છોડ છે એના માટે કયા માત્રામાં કયું ખાતર નાખવું, કેમ કે એ પણ ખૂબ અગત્યનું છે. જો ક્યારેક ખાતરની માત્રા વધઘટ થઈ જતી હોય તો પણ એના ઉત્પાદનમાં ઘણી અસર થતી જોવા મળે છે. તો ડ્રેગન ફ્રૂટના વાવેતર માટે ખાતરની પરિસ્થિતિ કેવી રહેશે? ડ્રેગન ફ્રૂટ છે એ લાંબા ગાળાનો પાક છે એટલે એને સમયાંતરે છે ખાતરની જરૂરિયાત રહેશે. હવે જ્યારે તમે વાવેતર કરતા હો ત્યારે એને છોડ દીઠ 15 થી 20 કિલોગ્રામ જેટલું આપણે દેશી કોહવાયેલું ખાતર આપવું જોઈએ. સાથોસાથ એને રાસાયણિક ખાતરની પણ જરૂર પડશે. તો વાવેતર વખતે આપણે 100 ગ્રામ જેટલો સિંગલ સુપર ફોસ્ફેટ આપવો જોઈએ. પરંતુ જ્યારે 1 વર્ષનું ઝાડ થાય ત્યારે એને તમારે 300 ગ્રામ નાઇટ્રોજન, 200 ગ્રામ ફોસ્ફરસ અને 100 ગ્રામ જેટલો તમારે પોટાશ આપવો જોઈએ. અને જ્યારે તમારું જે ઝાડ છે એ પુખ્ત વયનું થાય ત્યારે એની અંદર છે 700 ગ્રામ જેટલો નાઇટ્રોજન છે, 500 ગ્રામ જેટલો પોટાશ છે અને 400 ગ્રામ જેટલો તમારે ફોસ્ફરસ આપવો જોઈએ. સાથે સાથે સર અમને એ પણ જણાવો કે ખાતરની સાથે પાકની અંદર પિયતની પરિસ્થિતિ કેવી રહેશે? આપણે જાણીએ છીએ કે ડ્રેગન ફ્રૂટ છે એ થોર વર્ગકુળની પ્રજાતિનું ફળનું એક ઝાડ છે, એટલે એને પાણીની જરૂરિયાત છે ખૂબ જ ઓછી રહેતી હોય છે. છતાં પણ આપણે શિયાળાની અંદર છે અઠવાડિયાની અંદર છે 2 થી 2.5 લીટર જેટલું
ઉનાળાની અંદર આપણે 5 લીટર જેટલું અને ચોમાસાની અંદર તો પાણી આપવાની કોઈ જરૂર નથી, પરંતુ વર્ષ દરમિયાન છે 1500 થી 2000 લીટર જેટલું પાણી એને જોઈએ છીએ. હવે ખેડૂતભાઈ ખાસ ધ્યાન એ રાખવાનું છે કે આપણે ડ્રેગન ફ્રૂટની ખેતીની અંદર જ્યારે પિયત આપવાનું હોય ત્યારે તમારે ટપક પદ્ધતિથી આપવું ફરજિયાત છે. જો ટપક પદ્ધતિથી આપણે પિયત આપશું તો એનો વૃદ્ધિ, વિકાસ અને જે ફળ ફૂલ છે એ સારી ગુણવત્તાના આપણને મળશે. સાથોસાથ આપણે પાણીની બચત પણ કરી શકશું. અને જ્યારે તમારે એને કોઈ રાસાયણિક ખાતર છે અથવા તો જ્યારે કોઈ ફૂગનાશક દવા છે એ જ્યારે જમીનમાં આપવાની થાય ત્યારે તમે ટપક પદ્ધતિથી આપશો તો ખેડૂત ભાઈઓ આપણે છે ખોટો ખર્ચો છે એ પણ બચાવી શકશું અને ડ્રેગન ફ્રૂટના જે ઝાડ છે એ આપણે એની તંદુરસ્તી છે એ જાળવી શકશું. હવે સર, જ્યારે ચોમાસાની ઋતુ હોય છે, અમુક સમય અત્યારે એવો આવી ગયો છે કે ભાઈ પુષ્કળ વરસાદ હોય છે કે અનિયમિત વરસાદ છે, તો અનિયમિત વરસાદ હોવાને કારણે ડ્રેગનના જે છોડ છે, ફળના છોડ, એની ઉપર કોઈ ઝાઝી અસર થવાની શક્યતાઓ ખરી? એ છોડની પાણી સહન કરવાની ક્ષમતા કેટલી રહેશે? આપણે જે ડ્રેગન ફ્રૂટ છે એક પ્રકારનો થોર છે. હવે જો સતત છે આ થોરના મૂળિયા છે એ એના સંપર્કમાં રહીએ તો થડનો કોહવારો આવવાની શક્યતા છે. અને એને લીધે છે ઘણી વખત છે ખેડૂત ભાઈઓના પ્રશ્ન હોય છે કે અમારા જે ડ્રેગન ફ્રૂટને એના છોડ છે એ આખા છે એ સુકાઈ જાય છે. તો ચોમાસાની અંદર છે શક્ય હોય તો આપણે જ્યારે એને પિયત આપતા હોઈએ છીએ ત્યારે એને ગાદી ક્યારો કરી અને પછી એને તમારે પિયત આપવું જોઈએ કે જેને લીધે વધારે વરસાદ હોય તો આપણે એને પાણીથી બચાવી શકીએ છીએ. હવે સર, જ્યારે વાત કરીએ કોઈ પણ પાકનું વાવેતર ખેડૂત મિત્ર કરતા હોય છે તો સાથે સાથે એક સિસ્ટમ છે કે બીજા આંતર પાકો પણ લેતા હોય છે, જેથી કરીને એક સાથે 2-3 ઉત્પાદન એ મેળવી શકે અને લાભ મેળવી શકે એકંદરે. તો ડ્રેગન ફળ છે આપણા માટે થોડું નવા પ્રકારનું ફળ છે, તો ડ્રેગન માટે કેવા કેવા આંતર પાકો લઈ શકાય? આપણે ડ્રેગન ફ્રૂટ વિશેની વાત કરીએ તો એનો જે છોડ છે એનો ઘેરાવો છે એ વધીને 1 મીટર જેટલો હોય છે. એટલે હવે તમે જ્યારે 12 બાય 8 ફૂટના અંતરે વાવેતર કર્યું છે તો વચ્ચેની જે જગ્યા છે એની અંદર તમે ઋતુ પ્રમાણે ઘણા બધા આંતર પાકો લઈ શકો છો. ખાસ કરીને આપણે શિયાળો હોય તો શાકભાજીની ખેતી કરી શકીએ છીએ. સાથોસાથ આપણે ટૂંકા ગાળાના બાગાયતી પાકો છે એમાં ખાસ કરીને કેળ છે, પપૈયા છે, સરગવો છે, આની પણ આપણે આંતરપાક તરીકે ખેતી કરી શકીએ છીએ. એવી જ રીતે તમારે જે કઠોળ પાકો છે એની અંદર ચણાનું પણ વાવેતર આપણે કરી શકીએ છીએ. કારણ કે આ પાકની અંદર છે આ બધા પાકોનું વાવેતર કરવાથી એના ઉત્પાદન ઉપર કોઈ અસર થતી નથી. એટલે 12 માસ છે તમારે આંતરપાક લેવા હોય તો તમે લઈ શકો છો અને ઉત્પાદન સાથે તમે વધારાની આવક પણ મેળવી શકો છો. હવે જ્યારે વાત કરીએ સર, આ પાકમાં તમે વાત કરી કે ભાઈ ખાતરનું પ્રમાણ કેટલું લઈ શકાય, જમીનની માવજત, પિયત વગેરે તમામ જે મહત્વની માહિતી આપી, પણ આ સિવાય કોઈ એવી માહિતી ખરી કે જે પાકના માવજત માટે જરૂરી હોય? ખાસ કરીને આપણા માટે ફરીને કહું છું કે નવો પાક છે ત્યારે માવજત માટે કોઈ ખાસ સલાહ જે આપના પક્ષેથી ખેડૂત મિત્રોને આપવા માંગતા હોય? આપણે ડ્રેગન ફ્રૂટ એટલે કે કમલમ છે એનું વાવેતર તો તમે કરી દીધું છે, પણ એની જો સમયાંતરે આપણે કાળજી ન લઈએ તો એમાંથી આપણે જોઈએ એવું આર્થિક ઉપાર્જન મળતું નથી. તો જ્યારે વાવેતર કર્યા પછી આ કમલમ છે એનો છોડ છે એ જ્યારે વેલા તરીકે ચડવા માંડે ત્યારે એને તમારે દોરીથી બાંધી દેવાનો હોય છે અને મુખ્ય એક જ જે થડ છે એ થડે જ એને વિકાસ થવા દેવાનો છે. પછી જ્યારે આપણે પોલ છે એટલે કે થાંભલો છે એની ટોચ ઉપર જ્યારે પહોંચે ત્યારે ફરીથી એના ઉપર જે ચક્કર છે એ ચક્કરની અંદર છે આ એક જ થડ છે એને પસાર થવા દેવાનું છે અને ત્યારબાદ એમાંથી જુદી જુદી જે શાખાઓ ફૂટશે એ શાખાઓનો તમારે વિકાસ થવા દેવાનો છે. વધારેમાં વધારે ઉત્પાદન લેવા માટે આપણે એક છોડની અંદર છે 30 થી 50 જેટલી શાખાઓ રાખવી જોઈએ કે જેને લીધે આપણને સારામાં સારું ઉત્પાદન મળે છે. હવે ખાસ કરીને આપણે જ્યારે ફળ છે એની જ્યારે આપણે હાર્વેસ્ટિંગ એટલે કે લણણી કરી લીધી હોય ત્યારબાદ એની અંદર જે મુખ્ય જે શાખાઓ છે એની જે બીજી શાખાઓને આપણે કટિંગ કરવાનું છે અને આ કટિંગ કર્યા પછી એ જે શાખાઓ છે એને ફરીથી આપણે પ્લાસ્ટિકની બેગ છે અથવા તો જમીનની અંદર એનું વાવેતર કરવાનું છે કે જેને લીધે ફરીથી આપણે વાવેતર કરવા માટે આપણને છોડ મળે છે. તો આ રીતે છે જો આપણે યોગ્ય માવજત કરીએ તો આપણે ગુણવત્તાસભર સારા ફળ મળે છે. હવે સર, જ્યારે પાકનું સમગ્રતયા ખેતીનું કાર્ય પૂર્ણ થઈ જાય છે અને જ્યારે આપણે ફળની લણણી પણ કરી લઈએ છીએ, પણ ઘણી વખત એવું પણ બનતું હોય છે કે અમુક કારણોસર ફળને જ્યારે તમે રાખો છો એની જે સાચવણ છે એ સાચવણમાં કંઈ ભૂલ રહી જતી હોય છે,
એના લીધે પણ પાક જે સફળતાપૂર્વક આપણે કાઢી લીધો છે એમાં પણ આપણને નુકસાની જવાની સંભાવનાઓ છે. તો ખાસ કરીને ડ્રેગન ફળનો જે સંગ્રહ છે એ કરવા માટે કેવી કેવી બાબતોની કાળજી રાખી શકાય? જ્યારે ડ્રેગન ફ્રૂટ છે એની ખેતી કરતા હો અને ડ્રેગન ફ્રૂટને ઉતાર્યા પછી જો એને યોગ્ય સંગ્રહ ન કરવામાં આવે તો 2 કે 5 દિવસની અંદર છે એ બગડી જતું હોય છે. એટલે કે ડ્રેગન ફ્રૂટ છે એની સેલ્ફ લાઈફ છે ખૂબ જ ઓછી છે. તો તમે ઉતાર્યા પછી એને યોગ્ય માવજત આપવાથી આપણે 1 કે 2 મહિના સુધી છે એનો સંગ્રહ કરી શકીએ છીએ. સામાન્ય રીતે ડ્રેગન ફ્રૂટને ઉતાર્યા પછી જો કોલ્ડ સ્ટોરેજની અંદર રાખીએ અને એનું તાપમાન છે એ 8 ડિગ્રી સુધી જો રાખીએ તો આપણે 1.5 થી 2 મહિના સુધી એનો સંગ્રહ કરી શકીએ છીએ. અને ખાસ કરીને આપણે જે પ્લાસ્ટિકના જે કેરેટ આવે છે એના કરતાં જે આપણે ફાઇબરના કોર્યુગેટેડ ફાઇબર બોક્સ આવે છે એની અંદર જો એનો સંગ્રહ કરવામાં આવે તો આપણે એની સેલ્ફ લાઈફને આપણે વધારી શકીએ છીએ. સર, જ્યારે વાત કરીએ ડ્રેગન ફ્રૂટની તો અત્યારે એવું છે કે કોઈ પણ ફળના ઉત્પાદન બાદ છે ને એનું મૂલ્યવર્ધન જો કાળજીપૂર્વક કરવામાં આવે તો ખેડૂતોને વધારે નફો મળી શકે છે. તો ડ્રેગન ફ્રૂટના મૂલ્યવર્ધનની વાત કરીએ તો ખેડૂતો કઈ રીતે એમાંથી ફાયદો મેળવી શકે એની ટૂંકમાં માહિતી અમારા દર્શક મિત્રોને આપશો? કોઈ પણ ખેતી કરી અને એમાંથી આપણને જે ફળફળાદી કે શાકભાજી મળે છે અને એનું જો આપણે બજારની અંદર છે ડાયરેક્ટ વેચાણ કરવા જશું તો ખેતીની અંદર ક્યારેય આપણને નફો મળશે નહીં. પરંતુ આ ફળફળાદી કે શાકભાજી છે એમાંથી જુદી જુદી બનાવટો છે, જામ છે, જેલી છે, અથાણા છે, શરબતો છે, આ વગેરે બનાવટો બનાવી અને જો એનું વેચાણ આપણે કરશું તો આપણે અનેક ગણી છે રૂપિયા આપણે કમાઈ શકશું. તો જેમ બીજા ફળફળાદીને શાકભાજીમાંથી જે મૂલ્યવર્ધિત બનાવટો બને છે એવી જ બનાવટો છે આપણે ડ્રેગન ફ્રૂટમાંથી જામ છે, જેલી છે, આ ઉપરાંત એમાંથી પાવડર છે, સ્ક્વેશ, કોર્ડિયલ, સિરપ, આવી ઘણી બધી મૂલ્યવર્ધિત બનાવટો આપણે બનાવી શકીએ છીએ. અને એનું જો જાતે વેચાણ કરવામાં આવે તો આપણે અનેક ગણા આપણે રૂપિયા કમાઈ શકીએ છીએ. તો ખેડૂત ભાઈઓ, છેલ્લે સંદેશો એટલો જ આપીશ કે ડ્રેગન ફ્રૂટની ખેતી છે એ વર્તમાન સમયની અંદર સારામાં સારી છે. ઓછા વિસ્તારની અંદર આપણને વધારેમાં વધારે આર્થિક ઉપાર્જન મળે છે. જો તમારી પાસે ફળ છે એનું બજારની અંદર યોગ્ય ભાવ મળે તો તમે એનું ડાયરેક્ટ વેચાણ કરજો. અને કદાચ એવું બને કે આવનાર દિવસોની અંદર વધુ ઉત્પાદન થાય અને યોગ્ય ભાવ આપણને ન મળે તો આ પ્રમાણેની મૂલ્યવર્ધિત જે બનાવટો છે એ બનાવટો બનાવી અને તમે એનું જો વેચાણ કરવામાં આવો તો અનેક ગણો નફો તમે મેળવી શકશો. સર, મૂલ્યવર્ધનની જ્યારે વાત કરી તો તમે કીધું કે એમાંથી જેલી છે, જામ છે કે એની ચિપ્સ કે એનો પાવડર બનાવી શકાય છે. તો એ કઈ રીતે બનાવી શકાશે એની માહિતી અમારા દર્શક મિત્રોને આપશો? મૂલ્યવર્ધન આપણે કરવું જરૂરી છે. તો ડ્રેગન ફ્રૂટની અંદર પણ આપણે વિવિધ મૂલ્યવર્ધિત બનાવટો બનાવી શકીએ છીએ. દાખલા તરીકે આપણે ડ્રેગન ફ્રૂટમાંથી જામ બનાવવો છે તો જામ બનાવવા માટેની પદ્ધતિ ખૂબ જ સરળ છે. સૌપ્રથમ આપણે સરસ મજાના પાકા છે એના ફ્રૂટ પસંદ કરશું, ચોખ્ખા પાણીથી એને ધોઈ નાખશું અને ત્યારબાદ ચપ્પુની મદદથી એની છાલને દૂર કરીશું. ત્યારબાદ એના નાના નાના ટુકડા કરી અને એના મિક્સચરની અંદર આપણે એનો માવો તૈયાર કરશું. હવે આ માવાની અંદર છે જેટલું એનું વજન છે એટલી એની અંદર આપણે ખાંડ ઉમેરશું. પછી આ બંનેને આપણે છે ગરમ કરશું અને જામ આપણો તૈયાર થયો છે કે નહીં એ જાણવા માટે જ્યારે એમાં પરપોટા ફૂટવા માંડે એટલે કે ઉકળવા માંડે એટલે સમજી લેવાનું કે આપણો જામ છે તૈયાર થઈ ગયો છે. અને આ જામની અંદર છેલ્લે આપણે સાઇટ્રિક એસિડ અથવા તો લીંબુનો રસ નાખશું અને આ રીતે જામ તૈયાર થઈ જાય એને આપણે જે જંતુ રહિત બોટલ છે એની અંદર આપણે ભરી દેશું. તો આ રીતે છે આપણે ઘરે જામ પણ તૈયાર કરી શકીએ છીએ. એવી જ રીતે આપણે જો જેલી બનાવવી હોય તો જેલી બનાવવા માટેની પદ્ધતિ પણ સરળ છે. પરંતુ જેલી બનાવવા માટે આપણે જે અગાઉ કીધું પ્રમાણે પલ્પની જગ્યાએ આપણે ડ્રેગન ફ્રૂટ છે એનો રસ લેવાનો છે અને રસની સાથે આપણે ખાંડને મિક્સ કરીશું અને એને આપણે ગરમ કરીશું. જેમ જામ આપણને ખબર પડી કે ઘટ થઈ ગયો છે એવી જ રીતે આપણી જેલી છે એ પણ ઘટ થઈ જાય તો સમજવાનું કે જેલી આપણી તૈયાર છે. અને એની અંદર પણ આપણે લીંબુનો રસ અથવા તો સાઇટ્રિક એસિડ છે એ એમાં નાખશું અને જંતુ રહિત આપણી જે બોટલ છે એની અંદર આપણે ભરી દઈશું. ડ્રેગન ફ્રૂટમાંથી આપણે પાવડર બનાવવા માટે જે અગાઉ આપણે ચિપ્સ છે એની આપણે જે સુકવણી કરી છે એ ચિપ્સને આપણે ઘરે જે મિક્સચર છે એને આપણે ગ્રાઇન્ડિંગ કરી અને જે પાવડર બનાવશું તો એ આપણો પાવડર તૈયાર થઈ જશે. તો ખેડૂત ભાઈઓ, કહેવાનો અર્થ એ છે કે અગાઉ કીધું એ પ્રમાણે આપણે આ જે ફળ છે એને બજારની અંદર આપણને પોષણક્ષમ ભાવ ન મળે તો આવી ઘણી બધી આપણે મૂલ્યવર્ધિત બનાવટો બનાવી અને અનેક ગણા રૂપિયા છે એ આપણે આમાંથી કમાઈ શકીએ છીએ.
ખેડૂત મિત્રો, આપને જે સાહેબે સલાહ આપી છે એનું ચોક્કસ પાલન કરજો. અમે પણ એવી આશા રાખીએ કે આ માહિતીનો આપ ભરપૂર ઉપયોગ કરી અને ખેતી ક્ષેત્રે આપનો જે વિકાસ છે સતત ચાલુ રાખશો. આવતા સપ્તાહે આવા વિષય સાથે ફરી મળીશું, કંઈક નવું જાણીશું અને જે એવું નવું કે જે તમારા ખેતી કાર્યમાં તમને લાભપ્રદ થઈ શકે. આપ અમારી સાથે રહીને આપે ખૂબ સરસ માહિતી આપી છે, બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર સાહેબ. સતત પ્રવૃત્તિશીલ રહેશો અને સતત ખુશ રહેશો એવી આશા સાથે. જય ભારત.